હેલો ગાઈસ, સ્વાગત છે આજે તમારું મારા મિની બ્લોગમાં. અને આજનો બ્લોગ થોડો બહુ અલગ છે. તો કઈ રીતે, તો રોજ કરતાં કંઈક અલગ કન્ટેન્ટ એટલે કે રેસિપી બ્લોગ આજે હું લઈને આવી છું. આજે અમે કંઈક સ્પેશિયલ ડિશ બનાવવા જઈ રહ્યા છે અને એનો બ્લોગ મારે તમારી સાથે શેર કરવો હતો. અને ખાસ કરીને એમાં મહેનત કરી રહ્યો છે જુગલ. એ કહી રહ્યો હતો કે ભાઈ રીંગણાનો ઓળો ખાવો છે અને એ પણ મારા જ હાથનો મારે ખાવો છે. સો હી વોન્ટ્સ ટુ મેક ઇટ. તો ચલો આપણે ફટાફટ એની પાસે જઈએ અને જોઈએ કે શું કરી રહ્યો છે. તો આખો હું રીંગણાનો ઓળાનો વ્લોગ તમારી સાથે શેર કરીશ. સો લેટ્સ સી, વ્લોગમાં બન્યા રહો. તો એના માટે જુગલે સૌથી પહેલાં તો 2 મોટા રીંગણા લઈ અને એને તેલ લગાવીને ગ્રીસ કરી દીધા અને વચ્ચે કાપા પાડી અને અંદર લસણની કળીઓ મૂકી દીધી કે જેથી લસણ પણ શેકાઈ જાય ને એકદમ સ્પાઇસી ટેસ્ટ આવે. સાથે સાથે એને ડુંગળી અને ટામેટાની પ્યોરી પણ રેડી કરી દીધી છે ચીલી કટરમાં કટ કરીને. અને અહીંયા જો મારા પરાઠા માટેના લોટની તૈયારી થઈ રહી છે. પછી સૌથી પહેલાં તો ટેમ્પરેચર સેટ કરવું જરૂરી હતું. તો ઓવનનું 475 સેલ્સિયસનું ટેમ્પરેચર સેટ કર્યું અને એને સરસ મજાની એક પ્લેટમાં મૂકી અને ઓવનની અંદર મૂકી દીધું. જનરલી રીંગણાને બાફીને અને શેકીને બંને રીતે આપણે લોકો ઓળો બનાવી શકીએ છીએ. 15 મિનિટનો ટાઈમર સેટ કરવામાં આવ્યો. પણ અમને લોકોને શેકીને રીંગણાનો ઓળો બને એની મીઠાશ વધારે સારી લાગે છે. તો અમે લોકોએ ડિસાઈડ કર્યું કે એને શેકીએ. પણ અહીંયાના જે ગેસ છે એમાં એ શેકવું અશક્ય હતું. એટલા માટે અમે લોકો એને ઓવનમાં બ્રોઇલ કરી રહ્યા છે, મતલબ સેમ શેકાઈ રહ્યું છે. તો સાથે સાથે મારા પરાઠાઓ વણાઈ ગયા હતા. સરસ મજાના જીરાવાળા પરાઠા રેડી કર્યા છે. તો એને હવે મેં શેકવાનું ચાલુ કર્યું હતું. ને એક તરફ આ રીંગણા બરાબર બ્રોઇલ થઈ ગયા હતા તો એની સ્કિન કાઢીને જુગલ એને મેશ કરી રહ્યો હતો. અને એક તરફ આ ડુંગળી ટામેટાની ગ્રેવી પણ સરસ મજાની મિક્સ કરીને રેડી કરી દીધી હતી. ત્યાર પછી રીંગણાના ઓળાને એની અંદર મતલબ મિક્સ કર્યો. જે મેસ્ડ રીંગણા હતા એને મિક્સ કર્યો એટલે રીંગણાનું ઓળું ઓલમોસ્ટ રેડી થવા આવ્યું હતું. અને બાકીના જે પરાઠા હતા એ હું અહીંયા બનાવી રહી હતી. જનરલી આ રોટલા સાથે ખાવાની મજા આવે, પણ રોટલા બનાવવાનો મને બહુ આઈડિયા નથી અને એની ટ્રેનિંગ, એની જે ફાવટ જોઈએ એ હજુ મારામાં આવી નથી. તો પછી મેં ડિસાઈડ કર્યું કે આજે જીરાવાળા પરોઠા જ એની સાથે સર્વ કરીશું. તો સરસ મજાના એ શેકાઈ રહ્યા હતા અને એક તરફ મેસ્ડ રીંગણાનું જે ગ્રેવી હતી, ડુંગળી ટામેટા તો બધું મિક્સ થઈ રહ્યું હતું અને સરસ મજાનું ઉકળીને ડબ્બા ભરાઈ ગયા હતા. આ અમે લોકોએ મારા ફ્રેન્ડ સર્કલ માટે સ્પેશિયલી ડબ્બાઓ ભર્યા હતા કે એ લોકોને પણ અમે આવા ટેસ્ટી રીંગણાનો ઓળો ખવડાવી શકીએ. તો ચાલો હવે અમે પણ ડિનરને એન્જોય કરી લઈએ.